આ સવાલ એટલા માટે આવી રહ્યો છે કેમ કે તમે તેનો ઉપયોગ જેએનયુની ચાદરો પર ઢોળવા માટે કરી રહ્યા છો. એટલે Okay. જો તમારો ઉપયોગ આવો છે તો એ તમારી વિવશતા છે. તમે જે કરી રહ્યા છો તે કરી રહ્યા છો. અને આ કોઈ નૈતિક રીતે આંકવાની વાત નથી. એ મુદ્દો નથી. આ એનો સવાલ છે કે કોઈ વ્યક્તિમાં કેટલી વિવશતા છે. જુઓ, આપણી પાસે ચામડી છે, એપિથેલિયલ કોષો છે, વાળ છે, ઉપરાંત શરીરના બીજા ઘણા પાસાઓ છે, હૃદય, લીવર, કિડની અને બીજી ઘણી બધી વસ્તુઓ. આ બધા કોષો પોતાની રીતે અમુક પ્રકારની શક્તિ ધરાવે છે. પણ વીર્ય અસાધારણ સ્તરની શક્તિ ધરાવે છે. તે એક નવું જીવન બનાવી શકે છે. તો આજે તમે એપિથેલિયલ કોષ લઈને લેબમાં ઘણું બધું કરી શકો છો. કદાચ તમારો ક્લોન પણ બનાવી શકીએ, બરાબર? તો સંભાવના અહીં પણ છે, પણ તે એવી ગતિશીલતામાં નથી જેવી કે તમે એ કોષોમાં છે જેને તમે વીર્ય તરીકે ઓળખો છો. લોકો તેના શાબ્દિક અનુવાદો કરી રહ્યા છે. પણ જો તમે અમુક પ્રકારના કોષો ઉત્પન્ન કરવા માંગો છો, કહીએ એપિથેલિયલ કોષો, તો શરીર તેના પર કેટલી ઉર્જા ખર્ચે છે. અને જો તમે એ કોષ ઉત્પન્ન કરવા માંગો છો જેને વીર્ય કહીએ છીએ, તો શરીર કેટલી ઉર્જા ખર્ચે છે તે ખૂબ અલગ છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ શકે છે. તો જ્યારે તમે તેમાં આટલી બધી ઉર્જાનો નિવેશ કરી રહ્યા છો તો સ્પષ્ટ છે કે તેમાં સંભાવના રહેલી છે જો તમને ખોજતા આવડે તો. પણ શું તમે તેની ખોજ કરવા માટે સક્ષમ છો, સમર્થ છો? શું તમારી પાસે જરૂરી સાધના અને માર્ગદર્શન છે? એ એક મોટો સવાલ છે.